કે મજબૂત રાખો મામડું મારું હયું રહે નહીં હાથમાં. જેવી હતી સગલું હતું મારું સુખ જેની સાથમાં. પણ યાદ કોની આવે જીવનમાં તમને? તમારી યાર મિત્રતા નિભાવી હોય, તમને સાચો પ્રેમ કર્યો હોય, તમને લાગણીથી હૃદયથી સંબંધ નિભાવ્યો ને એની યાદ આવે. લસ્સી પીને વહી ગયો એની યાદ આપણને ક્યારે જીવનમાં ન આવે કે આ તો મારા બેટા લસ્સી પી નીકળી ગયા હતા એની યાદ થોડી આપણને આવે. સાચો પ્રેમ કર્યો હોય, લાગણીથી સંબંધ નિભાવ્યો હોય એની યાદ આવે. બાકી થોડી આપણને યાદ આવે. એટલા માટે યાદનો છંદ છે. શું કીધું? મને તમારા લસ્સી કાયમ યાદ રહેવાનું. દુનિયામાં જ્યાં ડાયરો કરી મને આ લસ્સી યાદ રહેવાની. રામ ગદ્દી યાર અને શૈલેષભાઈ પઢિયારને એકવાર તાળીઓથી વધાવી લ્યો. એને માના દરબારમાં આવો સરસ મજાનો પ્રસંગ ઉઠ્યો અને માના ગુણ ગાવાનો એવો એક સરસ મજાનો અવસર આપ્યો એને. એમાં માતાજીના ભગવાનના આપણે ગુણ ગાય. ચાલુ કર દો. થઈ જાય. અરે એ તો પવન ચાલુ થઈ જાય તો માતાજી આયા કોઈ નહીં. ફરમાઈશ ચકલા બાદ ના બને. હા એક ફરમાઈશ. એક ફરમાઈશ. બાપુ એ ભાઈ બહુ હતું. એક ફરમાઈશ. દર્દ જે દિલમાં હોય છે આવીને બાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. દર્દ જે દિલમાં હોય એ આવીને બાર બોલે. અરે રહે છે તમારી મૌન આંખો પણ અશ્રુ ધાર બોલે છે. હા શું નાજી લખે છે યાર. હવે બધા બેસી જાવ થોડી વાર. એટલે આપણો ડાયરો આપણે આગળ અડધી કલાક સુધી મારે બોલવાનું છે. પછી આપણે બધા કલાકારોને સાંભળી આવીથી આ બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને આજની રાત આપણે આનંદ જ કરવો છે. આયા બધે બેસી જાવ અને ક્યાંક જરૂર પડે તો હજી લસ્સી મંગાવી લેજો બીજી વાર. આ ઘરનું આંગણું છે. મુંજાતા નહીં મારા ગળાના હમ છે તમને. આમ કહીને એ ગયા. હું આવું છું. આવું ઘડિયા મારા સ્વામીના સોજન તણાવ હવે તો મને પગમાં લેવો ઘડિયા. હા કેવા પ્રેમ હતા આપણા. અને અટાણે બધા ભાગશાળી છે. બધા ડાયરામ કહેતો હું અટાણના બધા જુવાનડા છે ને 22-25 વર્ષના બધા ભાગશાળી છે. 2000 પછીના જેટલા મોડલ આવે બધા નસીબદાર છે. કેવા સારા લગ્ન થાય છે યાર. અમારી વખતે તો આવી કઈ સિસ્ટમ જ નહીં યાર. અટાણે સારું રાજાના કુંવર ભણતા એવા લગ્ન થાય. આપણને એમ થાય શું લગ્ન છે યાર. આવા બધા ભાગશાળી છે. અને હવે તો અમારે મોડું થઈ ગયું કે એ આશા રાખવાની ન રહી ને. હા નગર તો સારું એમ થાય આપણું એવું ભાન ભૂલી જાય પણ જાવું ક્યાં ભૂલવાની. એટલે મને આપણું એક બહુ સૌરાષ્ટ્રનું જૂનું લોકગીત એક બે યાદ આવે છે. તમને સંભળાવું. આપણે દુનિયાના પડમાં જતા હોય પછી આપણને આપણા વતનની યાદ આવે, આપણા ગામની યાદ આવે અને એ ગામની યાદ આવે એક બે લોકગીત ગાઈને પછી તમને એક વાત કવાય છે. પણ કેવા લોકગીતો હતા આપણા. હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. પછી બેનું રમવાનું સાહેબ
રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. હા, ready ને હવે? આ બેનો રમવું છે એટલા માટે મને યાદ આવે છે અમારા જિગ્નેશ દાદા બહુ ગાય છે વ્યાસપીઠ ઉપરથી આ